આવો માડી હું તકલીફ થાય છે? હાલવામાં થોડીક તકલીફ થાય છે ને ગોઠણમાં કટક કટક થાય છે. માડી તમારા ગોઠણની ઢાંકણી નબળી પડી ગઈ છે એટલે બે ગોઠણ બદલાવા પડી છે. ખર્ચો કેટલો થશે? તમારી પાસે અમૃતકાળ છે ને મોદી સાહેબ નો? હા, બસ તો આ તમે શું કામ ચિંતા કરો છો? તમે લાભ લ્યો ને અમને લેવા દો. સાહેબ અમારા પાડોશીએ ગોઠણ બદલ્યો ને તેના હજી કાંઈ ફેર પડ્યો નથી. મારે એને સીધું કાર્ડ માં કર્યું હોય, તમારે કાર્ડ નો તો લાભ લેવાનો જ છે, માથે 50,000 દેવાના. એટલે હું છે, હું તમને ઇઝરાયલ ના બેરિંગ વાળા ગોઠણ નાખી. તમે જે વાત કરો છો ને ઈ બેન ને ચાઇના ના બેરિંગ હોય એટલે કિસડુક કિસડુક અવાજ આવ્યા કરે. અને તમારા ગોઠણ નાખશું ને આપણે એટલે તમે આમ ભમડી લઈ જાઓ, સત્સંગ બત્સંગ માં જાઓ ને તો તમે રમકાટા કરશો. મારે હમણાં તમને દેખાડું, આ તમે જો 8 દી પહેલા આ માળીનો મેં ગોઠણ બદલાયો છે. જો સાચી વાત છે હો સાહેબ, આ તો ડોશીમાં ડિસ્કો કરે. બા તમે આમ ડિસ્કો જ કરવાનો છો એટલે તો મારું નામ ડોક્ટર ડિસ્કો છે. મારે અહીંયા ગોઠણ બદલાવ્યા હોય ને ઈ બધી ડોશીઓ ઢીંચાક ઢીંચાક કર્યા કરે આખી જિંદગી. 50,000 એક બાર જમા કરાવી દો એટલે ચાલુ કરી દે કામ. હો શું તકલીફ છે? ડોક્ટર સાહેબ 3-4 દિવસથી ટોયલેટ નથી ગયો. બરોબર, ઊંડો શ્વાસ લ્યો. પેટમાં ઘોડોડ ઘોડોડ થાય છે? ના ના, તમને વાયરલ ઇન્ફેક્શન લાગે છે. આ હવાર હાન દવા લઈ લેજો. આ ડબ્બી છે ને એ અડધી ડબ્બી પી જાય, એવું લાગે તો 2 દિવસ બતાવી જાવ પાછા. The next day. ડોક્ટર સાહેબ આખો પી ગયો તોય નો ઉતર્યું. આખો ડબ્બો પી ગયા તોય ન ઉતર્યું? નહીં. તમે ખાવ છો હું આ ફેવિક્વિક જેવું? ડોક્ટર સાહેબ અઠવાડિયાથી કાંઈ ખાધું નથી. કેમ? ધંધો શું કરો તમે? હીરામાં છું. એમાં તમારો વાંક નથી. આ કોરોના પછી કેટલા હીરાવાળાના પેટમાં ગાંઠા થઈ ગયા છે, કબજિયાત થઈ ગઈ છે, ઉતરતું નથી. પણ તમે ચિંતા કરો બા, ખાઈ લો 100 રૂપિયા. પેલા 12 જગ્યાએ ખાઈ લો, ખાએગા તો જાએગા ને. પણ સાહેબ તમારા 100 રૂપિયા હું ક્યારે પૈસા દઈશ? મારા હોની ચિંતા તમે કરો બા. દિવાળી પછી માર્કેટ સુધરે ને ત્યારે તમ તારા દેવો હોય તો દઈ જાયજો. સોરી. હું પણ નહીં. તમે કીધું ને સોરી. અરે આ મારું સ્ટેથોસ્કોપ ખરાબ આવી ગયો એટલે સોરી કીધું. ડોક્ટરે સોરી કીધું એટલે સમજી જાવ ને. હું આમ નામ ટાળી નાખશો, ડોશીના સાટિયા પાડી નાખશો. કાંઈ તકલીફ નથી, થોડુંક બીપી લો થઈ ગયું છે, એને ખાવું હોય એ ખવડાવો. મારી શું ભાવે તમને? ચાઇનીઝ મસૂરિયા. મસૂરિયન ન ખવાય. આ 60 વર્ષ પછી મસૂરિયન ખાઈ ખાઈને આમના પેટ ખરાબ કરી નાખ્યા. એને ખીચડીને કઢી 2 દી ખવડાવજો અને એક દવા બાબલા લખી દઉં છું એ આપજો 2 દી. મસૂરિયન ફસૂરિયન ખાતા નહીં. અને તમે પાછા નહીં કરીને એની સાચી પોલિશ કરી નાખતા આમના. શું સાહેબ? આવો. શું થાય છે સાહેબ? બસ જો આ કમરમાં હબાકા બોલે, હબાકા અવારના. અવારના કબાકા બોલે છે. હબાકા હબાકા કબાકા. આમ થોડાક આમ વાંકા થાવ. દુખે પણ દુખે. આ નવરાત્રીમાં તમે જાવ ને ઓલી બાયુ આમ સકડીઓ મારતી હોય ને આમ કરે, આપણે આમ ન કરાય. એને રોજ નું હોય. તમારા કમળના મણકા સટકી જાય આમના. શું કરું? હવે હું કરું? હું આપણે સીધા જોવાય આમ જય અંબે કરાય. એની વાયા કાંઈ ફરવું કાંઈ જરૂરી નથી. હવે અડધા તો ધોળા આવ્યા છે આમાં. બીજા હવે આપણી કડ છે ને ઈ નો ખમીએ કે લોડ, એટલે બધા સ્પેર પાર્ટ છૂટા થઈ જાય. એક કામ કરવાનો, એક્સરે કરાવવો પડશે. દવાથી નહીં હાલે? દવાથી નો હાલે. હાલો તમે એક્સરે રૂમમાં જાવ, હું આવું છું. નવરાત્રીમાં હેઠા બેહે નહીં ને, બાયું જોયું નથી, વાહે ગયા નથી, પછી કે સાહેબ અબાકા આવે. A few moments later. શું છે સાહેબ? 1 નંબર છે ને?
હું એક નંબર. આ તમારી ગાડીમાં વાંધો કરી ગયો છે, વાંધો કાઢવો પડશે. આ ઘડીમાં વાંધો થાય કેવી રીતે? એ ગમે ત્યાંથી જાય, વાંધાને જવું છે ને ગમે ત્યાંથી રસ્તો કરીને કરી જાય. બોલ તમારે વાંધો કાઢવાનું કામ ને વાંધો કાઢવા માટે તમારી ગાડીનું ઓપરેશન કરવું પડશે. જાઓ તમે 10,000 રૂપિયા રિસેપ્શનમાં જમા કરાવી દો. સાહેબ આ ઘીડો વાંધો ઈ ગળી ગયો હોય. જાઓ, નવરાત્રીમાં ગમે ત્યાંથી વાંધો ગળી જાય, ધ્યાન નો રાખો તો. કરાવી દીધા જમા? હા સાહેબ જમા કરાવી દીધા. બરોબર. પણ સાહેબ વાંધો એની કમરમાં નહીં, આપણે એક્સરે મશીન માં કરી ગયો. જો સાહેબ જુઓ કાંઈક આમ હોય કાંઈ. મારા 10,000 લાવો શાના 10,000? સાહેબ અમે જમા કર્યો વાંધો કાઢો ને વાંધો સાહેબ નહીં. પણ વાંધો તો કાઢવો પડશે ને. મશીન માંથી વાંધો કાઢવાના તો ઓલો પૈસા લે છે ને. વાંધો તો કાઢવો પડશે ને મશીન માંથી, તે એના પૈસા ઓલા દેવા પડે કે નહીં? તો આઈલો આ છે ને આ હવા હાન પીજો એટલે થોડુંક કળતરો થઈ ગયો હોય ને ઈ ઓછું થઈ જાય. સ્નાયુનો દુખાવો હોય ને તો બડા હરામી હો. 10,000 વાંધા આ બોટલ પીજો એટલે સારું થઈ જાય. સ્નાયુનો દુખાવો છે અને નવરાત્રીમાં જાવ ને તો બાયુ સામું જોતા નહીં, ઈ જેમ કરે એમ કરતા નહીં, હખે હોઈ જાય. જો અંબેમાનું નામ લેજો. બોલ ડાર્લિંગ. હું શું કઉ છું, હું કે છો? આ મારો ભાઈ કેદુનો રખડે છે, એને કઈક ધંધે વંધે લગાડો ને. એને કે એક કામ કરે, મારા દવાખાનાની બાજુમાં લેબોરેટરી કરી નાખે. હવે ઈ લેબોરેટરીમાં શું કમાણી થવાની? ઈ તું બધું રહેવા દે, કમાણી મારે કરાવી છે ને. પેલા કે એને કાલથી ચાલુ કરી દે. સારું. આવો, શું થાય છે? ડોક્ટર સાહેબ થોડુંક શરદી જેવું થઈ ગયું છે. ઓહો, કપ તો કેવો ડીજે જેવો ખખડે છે. એક કામ કરો, તમારા છે ને પેલા રિપોર્ટ કરાવવા પડશે. આ રિપોર્ટ કરાવતા આવો. પણ શરદીમાં રિપોર્ટ? આમાં માથે નો મારી રખાય, બાજુમાં જ આપણી લેબ છે. જાવ કરાવીને આવો. આવો, શું તકલીફ છે? આખું શરીર કામ કરે છે ને માથામાં સાસકા બહુ નાખે છે. ઘરવાળાની ઓછી આયુ લ્યો, પછી મગજમાં સાસકાલ આવે ને. વાતાવરણના લીધે જરાક લાગે છે, પણ રિપોર્ટ કરવા જરૂરી છે. આમાં સાહેબ રિપોર્ટ કરાવવા પડશે? હા, આલ્યો બાજુમાં લેબ છે, ત્યાં કરાવતા આવો. નેક્સ્ટ આવો. મારી શું તકલીફ છે? પેટમાં ગડબડ થઈ જાય છે. હું કાંઈ આસો કુસો ખાધો તો? હા, પ્રસંગમાં ગઈ હતી ને તે રબડી પીધી. બરોબર છે. આ રબડી ખાધી ને એમાં તમે અંગૂર જાજા ખાધા છે, એટલે અંગૂર અંદર ભટકાય ઘોડોડ થાય છે. એટલે તમારે છે ને રિપોર્ટ કરાવવા પડશે કે શાના લીધે ઈ અંગૂર રબડી યારે ભટકાય છે. રિપોર્ટ કરવા પડશે ને? આ કરવા પડશે. હાલ્યો, આ બાજુમાં લેબ છે, રિપોર્ટ કરાવીને આવો પાછા. હેલો ડાર્લિંગ. હેલો. કેમ પણ તારા ભાઈની લેબોરેટરી કેમ ચાલે છે? જબરદસ્ત હો. તો પછી એક કામ કર, તારો ઓલો કાકાના છોકરો આમ તેમ ભાંગા મારે છે ને, એને કે મારી બાજુમાં મેડિકલ સ્ટોર કરી નાખે, એટલે એના બચ્ચા બોલાવી દો. હા ઓ, ઈ મસ્ત આઈડિયા છે તમારો. તો પછી અબે સાલે દવા કઈ એક્સપાયર નથી થઈ ગઈ ને, તો પેશન્ટ એક્સપાયર થઈ જાય. શું થાય છે મારી? તમે ઓલા ભજીયા થેપલા કરો છો? અરે ભાઈ, હું રસોઈયો નથી, ડોક્ટર છું. હું ભજીયા થેપલા થોડા કરું, દવા દઉં. એ નહીં, ઓલા કસરતમાં કરાવે ભજીયા થેપલા. ઈ ભજીયા થેપલા નહીં, ફિઝિયોથેરાપી કહેવાય. ફિઝિયોથેરાપી, ભજીયા થેપલા નહીં. હું આમ કરો છો, કાંઈ નું ક્યાંય પોરવી દીધું. તમને શું તકલીફ છે? મારખીન છે ને દાંત નથી કઢાતા. પણ તમારે આ ઉંમરે 60 વર્ષે દાંત કાઢીને જાવું છે ક્યાં? પણ છે ને વહુના પીરિયા કોઈ આવે તો મોઢું ન મલકાવું, તો વહુ કે માર પીરિયા આવ્યા ને મોઢું ન મલકાયું. બરોબર. તમારે તે જયા બાપુ જેવું છે. જયા બાપુ ને ઓળખો ને? અમિતાભ બચ્ચન દાદાના ઘરવાળા જયા બાપુ. એને આ રીતનું જ હતું. ઐશ્વર્યા ભાભી હતા ને, એના બા ને કોક આવે ને તો એને બિચારી, એના તો તમે ઓળખો ને, એને દાંત કાઢવામાં તમારી જેમ બહુ ઓહક થાય. એને મારી પાસે દીધી દવા લઈ ગયા હતા. હું બોલીવુડ નો ડોક્ટર છું. મારી હમણાં તમને આમ કરતા સારું કરી દઉં. હો, ઉભા રહ્યો 1 મિનિટ. આ સ્પેશિયલ ગોળી બનાવું છું, સમજાણું?
બોલીવુડ ના કોઈ સ્ટાર હોય, તમે સ્ટાર જ કહેવો ને યુટ્યુબર, એની હાટુથી આ એક ગોળી છે ને સાંજે ભૂતા પછી લઈ લેજો, એટલે તમારે ઓહો દાંત નીકળે છે હો. સાહેબ દાંત તો નીકળશે ને? મારી બહુ કરી તમે. ઉભા રહ્યો, તમને જયા બાપુ નો વિડીયો દેખાડું ગોળી ખાધા પછી નો. તો કેવા સરસ દાંત કાઢે છે. છે ને? બાય પણ 500 તો દેતા જાવ. તમે દાંત કાઢવા માંડો, મારે રોવાનું થાય. આજે ઘર વાળી હિસાબ માંગે, લાવો કેટલા 500 કમાણા છે. તમે બધા આમ નામ હાલી નીકળો ને